આંચકો પડી ગયો કે ઓહો આ મારો પહેલો પરાજય છે, હવે ગીગો મળશે ત્યારે તો શું થશે? સીતારામ ભગત આવો બાપ આવો. સીતારામ ન બોલ્યા કર્મણ ભગત, અને ગીગાની ચાર આંખો ભેળી થઈને કર્મણ ભગતને એટલું કીધું કે બાપ, આપણી પાસે જો કોઈ વિદ્યા હોય તો એરું કરડેલાનો એરું ઉતારાય, વીંછી કરડ્યાનો વીંછી ઉતારાય, દુખિયાના દુઃખ દૂર કરાય, પણ કોકને આપણે કંડાય બાપ. લે હવે કર્મણ તારી પાસે કેટલા ભૂત છે, એ તારા ભૂત આ વર્ડની હારે બાંધી દે અને બાપ શ્રીરામ જયરામ જય જય રામનો જપ જપવા માંડ, લે લગાડી દે, ગાયોની સેવા કર, તારો મનખા જન્મને જો ઉજાળવો હોય તો. અને ત્યાંથી એમ કહેવાય છે કર્મણ ભગતે અલખનો આરાધ કર્યો, પોતે જે ભૂત પ્રેતને સાધેલા હતા એને છૂટા કર્યા. આજે પણ સતાધારની જગ્યામાં જે વૃક્ષ છે એની હારે ભૂતડા બાંધેલા. એમ કહેવાય છે કે વળગાડ વાળો, જોડિયા ઝપટ વાળો કોઈ પણ માણસ આવે અને રામદેવ પીરને આ નેજાની સામે એને પગે લગાડવામાં આવે અને આરતીનું ટાણું થઈને ત્યાંથી ગડગડતી દોટ મૂકે અને એ વડથી પાછો વળી જાય છે, એટલે એના ભૂત એમ નામ વયા જાય છે. કહેવાય છે કે એને વળગાડ એમ નામ વયો જાય છે, માણસને સારું થાય છે. એ કર્મણ ભગતે આપા ગીગાની એટલી સેવા કરી કે આપા ગીગાનો અંતિમ દિવસો જ્યારે પ્રભુચરણમાં લીન થવાનો સમય આવ્યો ત્યારે કર્મણ ભગતને ગાદી સોંપી. અને કવિ એમ લખે છે, સંવંત 1878 એકાદશ વદી પૌષ, દેવ થયા દાનો ભગત છાઈ ગયો અફસોસ. આપા દાનાએ શરીર છોડ્યું, આ બાજુ આપા ગીગાએ પણ પોતાના શરીરને ત્યાગી દીધું. કર્મણ ભગત ગાદી આવ્યા. કર્મણ ભગતે એવી ભક્તિનો એવો રામદેવ પીરનો એમ કહેવાય છે કે ભક્તિની લે લગાડી કે ગુરુ કરતા શિષ્ય સવાયો થાય એવી સતાધારની જગ્યાએ પોતે સેવા કરી. નશ્વર દેહ દરેકને છોડવો પડે એમ એક દિવસ કર્મણ ભગતને પણ પોતાનું ખોળિયું ખાલી કરવું પડ્યું. કર્મણ ભગત પછી લક્ષ્મણ ભગત ગાદીએ આવ્યા. લક્ષ્મણ ભગતે કર્મણ ભગતનો એવો એમ કહેવાય છે કે ભંડારો કર્યો કે દુનિયામાં ડંકો વગાડી દીધો. પોતાના ગુરુનો ભંડારો કરી અને દુનિયામાં ડંકો વગાડ્યો. જીર્ણ મંદિરોને પથ્થરના સરસ મંદિરો બંધાવ્યા, આરસના મંદિરો બંધાવ્યા. અને લક્ષ્મણ ભગત પછી આજ જેની વાત કરવી છે એ શ્યામજી ભગત ગાદીએ આવ્યા. પણ શ્યામજી ભગત માટે અમારો કવિ લખે છે, ભેજા શિવરાય પણ શ્રદ્ધા શ્રદ્ધા સહિત સદા એ ઓલી સેવા બજાવે શ્યામજી. ભંડારે રીતિ સિદ્ધિ ભરી અને ઓલાન ધન રહે અખૂટ પણ લૂંટાવે લૂંટાવે સોને લખ